નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં ચાલતા એરંડાના બજાર ભાવની વાત કરીશું, તો વિડીયાને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો। આજના તાજા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો દિયોદર માર્કેટિંગ યાર્ડમાં 1130 રૂપિયાથી 1170 રૂપિયા બોલાયા, રાધનપુરમાં 1135થી 1160, બોટાદમાં 1041થી 1053, લાખણી 1145થી 1160, વિસનગર 1100થી 1173, પાંથાવાડા 1130થી 1160, ધાનેરા 1121થી 1172, તળાજા 1125થી 1142, મહુવા 348થી 1107, ભાભર 1140થી 1170, પાલનપુર 1135થી 1176, અંજાર 1100થી 1165, થરા 1120થી 1180, સિહોરી 1140થી 1165, રાહ 1120થી 1135। ત્યારબાદ ખેડૂત મિત્રો, થરાદ માર્કેટિંગ યાર્ડમાં 1111 રૂપિયાથી 1175 રૂપિયા બોલાયા, ગોજારિયામાં 1129થી 1138, કુકરવાડામાં 1090થી 1160, વિજાપુરમાં 1125થી 1170, ગોંડલ 1000થી 1156, નેનાવા 1095થી 1168, સાણસમાં 1040થી 1154, વારાહી 1132થી 1160, ભીલડી 1120થી 1160, માણસા 1120થી 1160, જસદણ માર્કેટિંગ યાર્ડમાં 900થી 1070, હારીજમાં 1115થી 1165, ભુજમાં 1130થી 1135, કાલાવડમાં 1090થી 1090, પ્રાંતિજમાં 1100થી 1120, માંડલમાં 1085થી 1105, જામનગરમાં 1050થી 1140, કડીમાં 1111થી 1168, વાંકાનેરમાં 870થી 870, કલોલમાં 1127થી 1152, સિદ્ધપુરમાં 1112થી 1176, દાહોદમાં 1030થી 1050, પાટણમાં 1130થી 1175, બહુચરાજીમાં 1125થી 1152, ધાંગધ્રામાં 962થી 1092, સાવરકુંડલામાં 1000થી 1114, જૂનાગઢમાં 950થી 1097, રખિયાલમાં 1100થી 1110, દહેગામમાં 1116થી 1129, જેતપુરમાં 950થી 1121, પાટડી માર્કેટિંગ યાર્ડમાં 1110 રૂપિયાથી 1170 રૂપિયા બોલાયા, ઈડરમાં 1120થી 1145, મહેસાણામાં 1050થી 1165, જોટાણામાં 1126થી 1139, ડીસામાં 1131થી 1155, સમીમાં 1135થી 1153, પોરબંદરમાં 1060થી 1060, અમરેલીમાં 970થી 1097, ભચાઉમાં 1130થી 1145, તલોદમાં 1111થી 1139, બાવળામાં 1125થી 1125, હળવદમાં 1090થી 1120, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1052થી 1144, ખેડબ્રહ્મામાં 1115થી 1120 રૂપિયા અને ખેડૂત મિત્રો, ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં 1121 રૂપિયાથી 1164 એરંડાના એક મણના ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક કરી દેજો અને આવા જ દરરોજ તાજા એરંડાના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર પણ જરૂર કરી દેજો।